મોરબી શંકરભાઈ વેગડ, આજ વિસ્તારના પરોતા પુત્ર અને રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી એવા મોરબી પરબતભાઈ, પૂર્વ સાંસદ એવા હરિભાઈ ચૌધરી, आज स्वामी विवेकानंद युवा विकास यात्रा संचालक અને કન્વીનર એવા ભાઈ શ્રી કેસી પટેલ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ એવા ભાઈ શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ઉપસ્થિત પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો, જ્યાં જોઈએ ત્યાં નજર પડે એવી થરાદ વિસ્તારના સૌ વડીલો, માતાઓ, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, માનનીય મુખ્યમંત્રી શ્રી 11મી સપ્ટેમ્બરે માં ભગવતી બહુચરાજીના આશીર્વાદ લઈને આ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાની શરૂઆત કરેલ. મિત્રો, આજે સમગ્ર ગુજરાતની અંદરથી આવી રીતે જનમતની અને એનો સહકાર સમગ્ર ગુજરાતમાંથી માનવ મેળાવણ ઉભરાઈને માન્ય મુખ્યમંત્રીનું સ્વાગત કરવા, માન્ય મુખ્યમંત્રીને અભિનંદન આપવા આટલી જંગી મેદની જ્યારે થરાદ મુકામે ઉપસ્થિત છે, તો થરાદના સર્વે ભાઈઓને, બહેનોને, વડીલોને, કાર્યકર્તા મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મિત્રો, માન્ય મુખ્યમંત્રીને આપણે સૌ એના સાક્ષી છીએ કે 7મી ઓગસ્ટના રોજ, 7મી ઓક્ટોબરના રોજ માન્ય મુખ્યમંત્રીને આ ગુજરાતની અંદર સુશાસન સંભાળવાના 11 વર્ષ પૂરા થાય. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે સતત 11 વર્ષ સુધી જો કોઈએ ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે સેવા આપી હોય તો એવા પહેલા મુખ્યમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી, કે જેમણે સતત 11 વર્ષ સુધી ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ નીચે સુશાસન આપ્યું છે. મિત્રો, માન્ય મુખ્યમંત્રી થોડી ક્ષણોની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. આપણી વચ્ચે એમણે જે 11 વર્ષની અંદર ગુજરાતની 6 કરોડ જનતા માટે જે કામ કર્યા છે, જે વિકાસ કર્યો છે, એની વાત મૂકવા આપણી સમક્ષ પ્રદેશના સૌ મોવડીઓ ઉપસ્થિત છે. મિત્રો, આજે જ્યારે થરાદની અંદર આના પહેલા પણ આપણા પ્રદેશ અધ્યક્ષ કિસાન હિત યાત્રા લઈને થરાદ મુકામે પધાર્યા અને અહીંયાથી કિસાન હિત યાત્રાનું સમાપન થયેલું હતું. એ વખતે પણ થરાદે રંગ રાખ્યો અને મોટી જનમેદની દ્વારા માન્ય મુખ્યમંત્રી અને આપણા અધ્યક્ષશ્રીનું એમણે સ્વાગત કર્યું. આજે પણ જંગી મેદની જ્યારે મુખ્યમંત્રીને સાંભળવા માટે, એમનું અભિવાદન કરવા માટે ઉપસ્થિત છે, ત્યારે આપ સર્વે અહીંયા એકત્રિત થયા છો એ
બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. પ્રદેશના માન્ય મહામંત્રી શ્રી, બનાસ બેંકના ચેરમેન શ્રી, રાધનપુરના આદરણીય ધારાસભ્ય શ્રી, ગુજરાત બેંકના વાઇસ ચેરમેન શ્રી આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું કે આપ આવો અને આ સભાને સંબોધન કરો. આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતની પ્રજા માટે ગુજરાતને થતા અન્યાયની સામે દિલ્હીની સરકારના કાન ખોલવાનું કામ એક ગુજરાતી સપૂત તરીકે જેમણે માથે ઉપાડી અને આખા ગુજરાતના હિત માટે સતત સંસદની અંદર લડે છે એવા આદરણીય શ્રી રૂપાલા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સન્માનીય અધ્યક્ષ શ્રી અને કેન્દ્ર સરકારે જ્યારે ખેડૂતોના મહેનત કરી અને પકવેલા કપાસની સામે પ્રતિબંધ મૂક્યો અને તે વખતે ગુજરાતના ખેડૂતોની વારે આવી અને કેન્દ્ર સરકાર સામે લડાઈ આદરી ધોમ ધકતા તાપની અંદર સમગ્ર રાજ્યની અંદર ફરી ફરી ખેડૂતોને જાગૃત કરી અને કેન્દ્ર સરકારને ઝુકાવી કેન્દ્ર સરકારે પ્રતિબંધ પરત લેવો પડ્યો એવા આદરણીય શ્રી આરસી ફળદુ સાહેબ, અમારા આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને રાજ્યસભાના સભ્ય, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ માન્ય શ્રી નટુજીભાઈ ઠાકોર, અમારા રાજ્યસભાના સાંસદ અને સૌરાષ્ટ્રની અંદર ઠાકોર સમાજના આગેવાન માન્ય શ્રી શંકરભાઈ વેગડ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી માન્ય શ્રી અર્જણભાઈ રબારી, આપણા પૂર્વ સાંસદ અને આપણા આગેવાન માન્ય શ્રી હરિભાઈ ચૌધરી, ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ અને યુવા નેતા માન્ય શ્રી પ્રદીપસિંહજી વાઘેલા, અમારા માન્ય શ્રી કેસીભાઈ અને અહીંયા વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત સમગ્ર થરાદ પંથકમાંથી આવેલા વાલા ભાઈઓ અને બહેનો, પત્રકાર મિત્રો, ચારે બાજુ ગુજરાતની અંદર જ્યાં જ્યાં યાત્રા જાય છે ત્યાં માનવ મહેરામણ જાણે હિલોળે લેતો હોય એ પ્રમાણે આપણા લાડીલા મુખ્યમંત્રીશ્રીને આવકારવા માટે, એમને સમર્થન આપવા માટે ચારે બાજુથી પ્રજાજનો ઉમટી પડે. આ કામ અમસ્તા લોકો નથી કરતા. આપણે દેશી ભાષામાં કહેતા હોય છે કમો પુત્ર વાલા. જેણે કંઈક કર્યું હોય પ્રજા માટે તો એ માટે પ્રજાની પાછળ જોતરાતી હોય છે અને તો જ એમને સમર્થન આપતી હોય. કેવી સ્થિતિ હતી આપણી 10-15 વર્ષ પહેલાની? આંતરા વર્ષે દકાળ પડે, 20-20, 25-25 વીઘા જમીનના માલિક એના દીકરા દીકરીને પણ ચોકડીયું ખોદવા જવું પડે. દિવસો આપણે 10-15 વર્ષ પહેલા નજરો નજર આપણે નિહાળ્યા. આ દુઃખના દિવસો આપણે પ્રત્યક્ષ રીતે ભોગવ્યા. છેલ્લા 10 વર્ષથી જ્યારથી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી આવ્યા, 11 વર્ષનો શાસનનો સમય થયો, એક પણ વખત દુષ્કાળ પડ્યો નથી,
કુદરતે પણ આપણને એની અંદર મહેરબાની કરી, પ્રકૃતિએ પણ આપણને સાથ આપ્યો. અત્યારે કોઈ નવી પેઢીના જવાનિયાને જઈને કોઈ પૂછે 18-20 વર્ષના ને કે ખાતા એટલે શું, કોઈ એમ કે ખાતા એટલે ગૃહ ખાતું, પાણી પુરવઠા ખાતું, મહેસૂલ ખાતું, રાજ્ય સરકારના ખાતા ગણાવે. અને પહેલાના ગંડિયન બદલ પૂછોથી એમ કે ગામમાં જે ખોદાતા હોય તલાઈ ખોદે અને એની ચોકડીઓ હોય એને ખાતા કહેતા. આ નવી પેઢીના બધા ખાતા ભૂલી ગયા 10 વર્ષમાં. આટલું પરિવર્તન, આટલો વિકાસ ગુજરાતની પ્રજાનો થયો છે. એટલા માટે ગુજરાતના પ્રજાજનો મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે છે. મિત્રો, બીજો વિષય મિત્રો મારે એ કહેવો હતો, શું ગામડાની અંદર વળી 24 કલાક વીજળી હોય? એનું સ્વપ્ન પણ ના હોય. શહેરની અંદર મોટા મોટા અમદાવાદ જેવા શહેરની અંદર, સુરત જેવા શહેરની અંદર કદાચ વીજળી મળતી હોય, પરંતુ થરાદ તાલુકાના, વાવ તાલુકાના, ધાનેરા તાલુકાના કોઈ ગામડાની અંદર જઈને જુઓ, ત્યાં વીજળી હોય 24 કલાક. અમે બધા ભણ્યા ત્યારે દીવાના ટમટમીએ ભણતા. પરીક્ષા બધા માટે એક. અમદાવાદમાં ભણતો એને 10માની પરીક્ષા, સુરતમાં ભણતો એને 10માની કે 12માની પરીક્ષા, એનું બોર્ડનું પેપર એક. અને અહીંયા અંધારામાં રહીને પેલા શીશીમાં ઉપર ઢાંકણામાં પાંડું પાડીને દિવેટ પરોવી હોય ને એના દીવડે જે ભણતો હોય એ છોકરા માટે પેપર એનું એક. અને પછી કે ગામડાના છોકરા તો ભણવામાં હોશિયાર છે જ નહીં, એ ક્યાંથી આગળ આવે? મિત્રો, બધાને માપદંડ પરીક્ષા માટેનું એક, પણ સુવિધાનો અભાવ, જેના કારણે ગામડાનો દીકરા દીકરી ભણીને આગળ નતા આવી શકતા. મિત્રો, આ સરકારે નક્કી કર્યું મારું ગામડું પણ તૈયાર થવું પડે અને ગામડાની અંદર 24 કલાક વીજળી આપી. સૌથી મોટો જે ફાયદો થયો છે એ આપણા દીકરા દીકરીને ભણાવવા માટેનો થયો છે. હવે આપણા દીકરા અને દીકરી બનાસકાંઠા જિલ્લાના પણ બોર્ડની અંદર 10મા 12માની અંદર આખા રાજ્યમાં પહેલો નંબર લાવે એ સ્થિતિ આપણે ત્યાં ઊભી થઈ. આપણે પ્રત્યક્ષ રીતે જોયું. આ પરિણામ આવ્યું આપણી સરકારના કારણે. બસ હવે અહીંયા બધા ગોઠવી જો. અહીંયા સુજલામ સુફલામની નહેર નાખવાની વાત કરી તો બધા મજાક મસ્કરીઓ કરે અને કેટલાક તો અપશબ્દો બોલતા. સુજલામ સુફલામની જગ્યાએ બાકીના શબ્દો વાપરતા જે આપણે બોલી ન શકાય. આ એવા કોંગ્રેસના મારા મિત્રોને મારે કહેવું છે કે કાન ખોલીને સાંભળો અને કદાચ ત્યાં આગળ ડૂબકી મારવી હોય તો લાખણી જઈને જોઈ આવો. ત્યાં આગળ એ સુજલામ સુફલામની અંદર પાણી ભરેલું હેઠે હર્યું. તમે વાત કરતા હતા એવી ક્યાંય પાણી નહીં આવે, જઈને સુજલામ સુફલામની કેનાલ જોવા ચેક કરો નહીં ને. અને આખી સુજલામ સુફલામ એક આખી નદી થઈ ગઈ છે. ત્યારે મારે કહેવું છે કે આમાંથી એક પાવડો ભરીને માટી કોઈ કોંગ્રેસની સરકારોમાં કઈ કાઢી હતી કે નકશો કે ડિઝાઇન પણ બનાવી હતી? નકશો પણ આપણી સરકારે બનાવ્યો, આયોજન પણ આપણી સરકારે કર્યું, એનો ખર્ચ પણ આપણી સરકારે કર્યો અને એનું અમલીકરણ કરીને પાણી પણ વહેતું આપણી ભારતીય જનતા પાર્ટીની આપણી સરકારે કર્યું. નર્મદાની નહેર કેટલા વર્ષોથી રાહ જોતી હોય. ઢંઢિયા બધા કે અમારે જીવતા જીવ શહેરી નર્મદા પહોંચે, અમે મરશું પછી આવશે એવી વાતો હતી. 50 વર્ષમાં ચૂંટણી આવે ત્યારે નર્મદા આવે, ચૂંટણી આવીને જતી રહે એટલે નર્મદા જાય. 40-50 વર્ષ સુધી આવું જોયું. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી 10-12 વર્ષ 10-11 વર્ષના સમયગાળામાં કેવડિયા કોલોનીથી કરી 480 કિલોમીટરની છેક રાજસ્થાનની બોર્ડર સુધીની નહેર નર્મદાની આખી મિત્રો પૂરી કરી. વચ્ચે 17 કરતા વધારે નદીઓ આવે છે. આની એ ઉગમણેથી બધી આથમણી જાય, એને પસાર કરીને નીચેથી પાણી લાવવાનું અને એ પાણી છે કઈ સુધી પહોંચાડ્યું. અને પહોંચાડ્યું એટલું નહીં, એના ઉપર ઉભડિયા મેલીને અહીંયા સિંચાઈ કરવાનું કામ પણ જ્યાં નજીકના ખેડૂતો છે એમણે ચાલુ કર્યું. આ કામ કર્યું આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે. આમાંથી મારે કોંગ્રેસના લોકોને કહેવું છે કે આ શેખ ત્યાંથી કરીને અહીં સુધી આવ્યું, એમાંથી એક જગ્યાએ તમે પાવડો ભરીને માટી લીધી હોય તો બતાવો. આ કામ કરવા વાળી સરકાર છે અને એટલા માટે દેખાય છે પ્રત્યક્ષ રીતે વિકાસ. એટલા માટે
લોકો નરેન્દ્રભાઈને આવકારવા માટે, એમનું સ્વાગત સન્માન કરવા માટે ચારે બાજુથી ઉમટી પડે છે. એ સૌરાષ્ટ્રની અંદર યાત્રા હોય ત્યાં પણ લોકોનું ઘોડાપુર દેખાતું હોય. એ આદિવાસી વિસ્તારની અંદર યાત્રા હોય ત્યાં પણ લોકો ચારે બાજુથી ઉમટતા હોય. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, નરેન્દ્રભાઈ અમારા છે એ ભાવ સાથે લોકો લાગ્યા છે. અને યુવાનો કહે છે આ સાચા અમારા યુવા મિત્ર છે. યુવા મિત્ર નરેન્દ્રભાઈને આવકારવા માટે જ્યાં પણ જાય ત્યાંથી જવાનિયાઓ ચારે બાજુથી બધા ઉમટે છે અને કહે છે કે અમને યુવાનોને નેતૃત્વ આપે, અમને દિશા આપે, અમારા સપનાનું ગુજરાત બનાવે એવું નેતૃત્વ હવે અમને મળ્યું છે. આની સાથે ગુજરાતના યુવાનો ચારે બાજુથી જોડાઈ રહ્યા છે. ખેડૂતોને લાગે છે આ અમારા ખેડૂતોનો બેલી કહી શકાય, નર્મદાનું પાણી લાવે એ પ્રમાણેના મુખ્યમંત્રી અમને મળ્યા છે. અને ગરીબ માનવીને લાગે છે એ ઘેરથી બોલાવી સામે ચાલી અને લે ભઈલા તારા હકનું છે, તારા અધિકારનું છે, અને મકાનનું આપવાનું હોય તો મકાન, બીજી અને સહાય સાધન સહાય આપવી હોય તો એના માટે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી એની પાસે ધક્કા ખાવાના નહીં, સરકાર પાસે. સરકાર સામે ચાલી ગરીબ માણસને લઈ અને એનો લાભ અપાવે એ પ્રમાણની વ્યવસ્થા આ રાજ્ય સરકારે કરી, જેના કારણે ચારે બાજુથી અત્યારે પ્રજા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં, નરેન્દ્રભાઈના સમર્થનની અંદર ચારે બાજુથી પ્રજાજનો આવી રહ્યા છે. મિત્રો, આજે થરાદની આ સભાની અંદર પણ આખું થરાદ વિસ્તાર જાણે હિલોળે ચડ્યું છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. હવે આપણે ભાષણ જેમનું સાંભળવાનું છે એમની વચ્ચે આપણે શાંતિથી, મારો સમય વધારે ન લેતા તમને પૂરેપૂરો લાવો મળી રહે એવા આદરણીય શ્રી રૂપાલા સાહેબને વિનંતી કરું કે આપ આવો અને આ સભાને સંબોધન કરો. આદરણીય શ્રી રૂપાલા સાહેબ. ભારત માતા કી. નરેન્દ્રભાઈ ગાંધીનગરથી નીકળી ગયા છે, હેલિકોપ્ટરમાં હશે. એમને ખબર પડવી જોઈએ કે આપણે થરાદમાં ભેગા થઈ ગયા છીએ તો ઝડપથી આવે એવો અવાજ અહીંથી પહોંચાડવો પડે. ભારત માતા કી. ભારત માતા કી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા એનું નેતૃત્વ લઈને આદરણીય નરેન્દ્રભાઈ થોડી જ વારમાં આપની વચ્ચે પધારવાના છે. ત્યારે એને સત્કારવા, એને સમર્થન કરવા ઉમટી પડેલી આ વિશાળ જનસભામાં વિરાજમાન અમારા સેનાપતિ, ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રીમાન રણછોડભાઈ, પ્રદેશના ઉપપ્રમુખ, રાજ્યસભામાં મારા સાથીદાર ભાઈ શ્રી નટુજીભાઈ, મહામંત્રી, આ વિસ્તારના પ્રભારી ભાઈ શ્રી શંકરભાઈ, રાજ્યસભાના અમારા બીજા સાથીદાર ભાઈ શ્રી શંકરભાઈ વેગાડ, મુરબ્બી શ્રી હરિભાઈ, ભાઈ શ્રી કેસી પટેલ, ભાઈ શ્રી અર્જણભાઈ, પ્રદીપસિંહજી વાઘેલા, અંબાજી દાતાના ધારાસભ્ય ભાઈ શ્રી વસંતભાઈ, મંચ પર બિરાજમાન તાલુકા ભાજપના પ્રમુખ શ્રી, જિલ્લા ભાજપના સૌ હોદ્દેદારો, તાલુકા પંચાયતના માનનીય અધ્યક્ષા, મહિલા મોરચાના અધ્યક્ષા, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો,
અમે આજે સવારે પાલનપુરથી અહીંયા આવ્યા અને સભા સ્થળે જતા હતા તો માનવ પ્રવાહની ચારે બાજુથી નદીઓ સમુદ્ર તરફ જતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા ને અહીંયા આવ્યા તો આખો વિસ્તાર અને હજી આમ મારી બાજુ પ્રવાહ તો એમનેમ ચાલુ જ છે અને મને એમ લાગે છે કે આપણે અહીંયા જેટલા બેઠા છીએ એનાથી જાજો ભાગ બહાર રહી જશે એવું આજે વાતાવરણ અહીંયા સર્જાણું છે. ખુશી એ વાતની છે કે આ સભાનું સ્થળ એ રાજ્યના સરહદ ઉપર છે અને સરહદ ઉપર આટલી જાગૃતિ છે એ આવતીકાલની ઉજળી ગુજરાતની આશા છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકાર 11 વર્ષથી આ રાજ્યમાં શાસન નરેન્દ્રભાઈ ચલાવે છે અને હવે અહીંથી અમે બધા આગેવાનો, અમારા મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો એ વિકાસની વાત માંડે તો અમને એવો અનુભવ આવે છે કે હવે સામેવાળા અમારી ભૂલ કાઢે છે. એટલી બધી વાતો અમારી કરતા એને ખબર છે અને એ વાત સ્વાભાવિક છે. હવે અમારે એમ કેવું પડે કે રસ્તા હારા કર્યા અમારી સરકારે. તમે અંદરો અંદર વાતો કરો છો કે અહીંથી ધાનેરાથી ઘાએ ઘા અહીંયા આવ્યા, પાલનપુરથી ઘાએ ઘા અહીંયા આવ્યા, અહીંથી ઘાએ ઘા રાજસ્થાન જવાય, અહીંથી ઘાએ ઘા ગમે ત્યાં જવું હોય તો જવાય. એનું કારણ શું? આ ઘાએ ઘા જવાનું શરૂ થયું ક્યારે? આ રસ્તા હારા ગયા એટલે નગર ગોળને ખાડામાં ક્યાં ક્યાં ઘાએ ઘા હાલાતું. હવે એનો અનુભવ તમને થાય છે. હવે અમે વાત કરીએ એની કરતા તમને એની અનુભૂતિ થાય છે. થોડા વર્ષ પહેલા કોકને અકસ્માત થયો હોય, આપણે દવાખાને ગયા હોય, ગુજરી ગયા પછી બેસણામાં ગયા હોય તો આપણને સાંભળવા મળતું, ડોક્ટરો એવું કહેતા હતા કે કલાક મોડા પીડ્યા. આવું સાંભળવા મળતું હતું ને. કલાક મોડા પીડ્યા, લોહી નીકળી ગયું, જણ ગુજરી ગયો. આપણે કોઈ એવી વાતે નહોતા કરતા કે કલાક મોડા પીડ્યા અને આ જણ ગુજરી ગયો. આવા તો ઘણાઈને બાળી દીધા. કોઈ માગણી નહોતું કરતું કે કલાક મોડા પડે છે કે હવે એને કલાક વહેલા પડવાની કોઈક ગોઠવણ કરો તો આ માણસોના જીવ બચે. આવી માગણી પણ કોઈ નહોતા કરતા. ઉલટાના જે ગુજરી ગયો એને ત્યાં જઈને આશ્વાસન આપતા કે ભાઈ તો તૂટી એની કોઈ ફૂટી નહીં, આયુષના કોઈ ઉપાય નહીં, ભગવાનની મરજી, નહીતર તો કાંઈક ને કાંઈક રસ્તો મળી ગયો હોત. આવી બધા ત્યાં જઈને સલાહ આપે. આને ટાઈમસર પોગાડ્યો નહીં, એમાં ગુજરી ગયો, એની કોઈ વ્યવસ્થા નહોતી આપણી પાસે. અને મિત્રો, આપણે ગરીબ માણસોને આ તકલીફ હતી, પૈસાવાળાને આ તકલીફ નહોતી. એ તો પહોંચી જતા હતા. એ તો અમદાવાદ પોગે, મુંબઈ પોગે, અમેરિકા જઈને સાજા નરવાથી આવતા હતા. આપણને ગરીબ માણસને કોઈ લઈ નહોતું જતું. પણ હમણાં ફેરફાર આવ્યો છે મિત્રો. હમણાં તમે સાંભળતા હશો, હવે દવાખાને જાઓ ને તો હવે એવું પણ સાંભળવા મળે છે કે 10 મિનિટ વહેલા પહોંચ્યા તમારો જણ બચી જશે. કારણ 108. એટલે હવે 10 મિનિટ વહેલા ભોગવાના કેસ મળ્યા. હમણાં ઇન્દ્રના દરબારમાં આ બધા અધિકારીઓની ચર્ચા થતી હતી. તેમાં જમરાજાને કોકે ઉચકાવ્યા કે તમને ગુજરાતનો કોટા આપ્યો છે 3 મહિનાનો, એ તમે ટાર્ગેટ કેમ પૂરો નથી કરતા? ઉપાડી લેવાનો. જમરાજાએ કીધું કે મારી પાસે એનું જૂનું મોડેલ છે પાડો, અને આ મોદીએ મૂકી છે 108. તે પાડાની પહેલા પોગી જાય છે. હું કેવી રીતે મારો ટાર્ગેટ પૂરો કરું?
લોકો આવી બધી વાતો કરે છે. ને મિત્રો આ 108 ગામડામાં નીકળે એટલે ગામડાના ભલા માણસો એને એમ કે આ મોદી ગાડી નીકળી. આપણે એની ઉપર મોદી સાહેબનો ફોટો નથી લગાડ્યો. અમે ક્યાંય કહેતા પણ નથી કે આને મોદી ગાડી કેવી, પણ હવે નીકળે એટલે લોકો એની મેળે એનું નામ પાડે કે આ મોદી ગાડી નીકળી. હવે આ ગામડાના લોકો એને મોદી ગાડી કે ઈ કોંગ્રેસ વાળાને કઠે છે, એને આ ફાવતું નથી. અમારે હમણાં સોનિયાબેન રાજકોટમાં આવ્યા હતા, ત્યાં ભાષણ કરીને એવું કહી ગયા કે આ 108 એ તો અમે ભારત સરકારના પૈસા મોકલીએ છીએ અને આ મોદી ખોટો ચા કાઢે. સાંભળો સમાચાર, આ ક્યાંય યોજનામાં નહોતી, કોઈની માગણી નહોતી, ક્યાંય દેશમાં કોઈ કરતું નથી. આપણા નરેન્દ્રભાઈએ આપણા ગરીબ લોકો માટે 24 કલાક આખા રાજ્યમાં ડુંગરમાં, વનમાં, રણમાં, ગામમાં, નગરમાં કે મહાનગરમાં કોઈ પણ જગ્યાએથી ફોન કરો, એક સરખા ટાઈમે આ 108 પહોંચે છે. એવી દેવદૂત જેવી ગાડી બનાવીને આપણને આપી. તો કોંગ્રેસ કે અમારી સરકારે ના, તમારી સરકાર પૈસા આપે અને ગુજરાતમાં આવી સગવડ થાય તો અમે આ કાંઠે જ રહી છીએ. અમારે અહીંથી સીધો રાજસ્થાન હારે વ્યવહાર છે. તમારે લોકોને તો અહીં પાડોશમાં જ છે. આપણે ત્યાં જઈને 108 કરો, રાજસ્થાનની સરહદમાં જઈ આપણી બાજુની બોર્ડરમાં ઉભા રહીને 108 કરો, ગાડી હાજર થાય. રાજસ્થાનની સરહદમાં જઈને 108 કરો, 108 હું 1008 કરો, સવારથી સાંજ સુધી કરો. કોઈ ગાડી આવતી નથી, હાંડિયા ગાડી વાળો કોઈ લેતો નથી. આ લોકોને પોતાનું કાંઈ હોય નહીં. આ તો કોકના છોકરાની વાળા પોતાનું નામ લગાડવા નીકળ્યા છે. આ પ્રકારની ખોટા બોલી કોંગ્રેસ થઈ ગઈ છે, બિલકુલ ખોટું બોલે. મિત્રો, એમની સરકારના કોઈ કામ એનું વર્ણન જ થઈ શકે એવું નથી. આપણી સરકારના કામ તો એનું વર્ણન કરવામાં આપણી પાસે ટાઈમ ઘટે. મિત્રો, આ 108 ની મેં વાત કરી, એનું તમે કોઈ માગણી નહોતી કરી, એ સ્વીકાર્યું. આ 24 કલાક વીજળીની માગણી કોઈ કરી હતી? આટલી વિશાળ સંખ્યામાં લોકો, તમે જેટલા મારો અવાજ સાંભળો છો એમાંથી કોઈને યાદ હોય કે અમે 24 કલાક વીજળીની માગણી ગામડા માટે કરી હતી? એવું કોઈને યાદ છે? મિત્રો, તમને તો યાદ ના હોય. અમે દિલ્હીમાં બેઠા હોય ને, ત્યાં સંસદ સભ્યો બીજા રાજ્યોના હોય, એમની યારે વાતો કરતા હોય, ત્યાં અમે એને એમ કહીએ ને કે અમારે તો ગામડામાં 24 કલાક વીજળી 3 ફેજ આવે છે, તો ત્યાંના સંસદ સભ્યો અમને સામો પ્રશ્ન પૂછે, अच्छा आपके गांव में भी 24 घंटे बिजली आती है? हमें कहीं हाँ आती है. तो बीजो प्रश्न पूछे, अच्छा तो क्या वीक में एक बार आती है या 2 बार आती है? એટલે એને એમ છે કે અઠવાડિયામાં એક વાર આધાર હોમ મારે 24 કલાક આપતા છે. એને હજી ખબર જ નથી કે આ 365 થી 24 કલાક વીજળી મળે એવી હજી માગણી કરવાનું દેશમાં કોઈને આયોજન હુજ્યું નથી. મિત્રો, માતાઓ, બહેનો, આપણી ગુજરાતીમાં કહેવત છે, માઈ માં બીજા વગડાના વા. પણ બીજી એક કહેવત છે, માગ્યા વિના માય નો પીરહે. એવી એક કહેવત છે, માગ્યા વગર માય નો પીરહે. આ બે બાબતો મેં તમારા ધ્યાન ઉપર આપી છે. તમે કોઈએ માગી નથી. માગ્યા વગર પીરહે એનું નામ નરેન્દ્ર મોદી અને એની સરકાર કહેવાય. માગ્યા વગર પીરહે આપ્યા ને. આવી તો અસંખ્ય કામગીરી, અસંખ્ય. રસ્તા હોય, પાણી હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, અસંખ્ય કામગીરી મિત્રો. અને પારદર્શક વહીવટ. કોંગ્રેસના આગેવાનો આપણી સરકારને બદનામ કરવા માટે ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપોનું તૂત ચલાવે છે. અહીંયા સરહદના જિલ્લામાં ઉભા થઈને મને કહેતા આનંદ થાય છે
કોંગ્રેસનું એક ટોળું રાષ્ટ્રપતિને મળીને આવેદનપત્ર આપીએ કે નરેન્દ્રભાઈ મોદીએ આટલા આટલા ભ્રષ્ટાચાર કર્યા. મિત્રો, મને જણાવતા ગર્વ થાય છે કે રાષ્ટ્રપતિ કઈ પગલા લે, તપાસ કરે એની પહેલા આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ એ કોંગ્રેસનું આખે આખું આવેદન પત્ર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શાહ સાહેબને આપી દીધું કે આ કોંગ્રેસ દ્વારા મારી સરકારની વિરુદ્ધમાં આ આક્ષેપોનું લિસ્ટ આપ્યું છે કોંગ્રેસના આગેવાનોએ, આપ એની તપાસ કરો અને જરૂરી પગલા માટે ભલામણ કરો. મિત્રો, સામે ચાલીને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી શાહ સાહેબને આ આવેદન પત્ર આપ્યું. 2-4 દિવસ પહેલા આ શાહ સાહેબે એનો રિપોર્ટ આપ્યો. તમને ગુજરાતી તરીકે ગૌરવ થશે કે કોંગ્રેસે આપેલું આખે આખું આવેદન પત્ર તપાસ્યા પછી આ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી શાહ સાહેબે એવું લખીને આપ્યું કે આ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે નરેન્દ્રભાઈ મોદીની સરકારને કોઈ લેવા દેવા નથી, કોઈ નાવા નીચોવાનું સૂચક, જ્ઞાન સૂચકનો સંબંધ નથી. તો કોંગ્રેસના આગેવાનોએ નિવેદન કર્યું કે આ શાહ પંચ નથી, આ તો મોદી પંચ છે. મિત્રો, આ કોંગ્રેસના લોકો ભૂલી જાય છે. આ શાહ સાહેબની નિમણૂક ગુજરાતની સરકારે કરી, એની પહેલા કેન્દ્રની સરકારે કરી હતી. કેન્દ્રની સરકારે આ શાહ સાહેબને તપાસ પંચ સોંપેલી હતી, ત્યારે ક્યાં મોદી સાહેબની ભલામણથી નિમાતા. મિત્રો, આ તો ન્યાયતંત્રનું અપમાન. આ કોંગ્રેસીઓને પોતાના હાથમાં કઈ ના આવે એટલે ગમે તેવી ભાષા વાપરે, ગમે તે ભાષામાં ગાળી ગલોચ કરે. 10 વર્ષ તમે વિરોધ પક્ષમાં છો, તમે રાજ્ય સરકારની કોઈ નીતિની ટીકા કરો, રાજ્ય સરકારના કોઈ કાર્યક્રમની ટીકા કરો, રાજ્ય સરકારની કોઈ યોજનાની ખામી કાઢો, સમજી શકાય. પણ તમને સુજલામ સુફલામ યોજનાનું નામ બોલતાય ન આવડે, તમે એની ખામી હે ના કાઢો. તમને યોજના શું કહેવાય એની ખબર જ નથી, કોઈ દિવસ કરી નથી, તમારી કોઈ સરકારો કરતી નથી, એટલે તમને આવડે નહીં, એટલે તમે માત્ર ગાળાગાળી કરો છો. મિત્રો, આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અને આપણા રાજ્યને બદનામ કરવાનું પાપ કોંગ્રેસીઓ કરી રહ્યા છે. તમે રાજી ન થાવ અમારી સરકારની સ્થિતિથી, એ મને સમજાય. કોંગ્રેસને રાજી કરવા માટેનો આ કાર્યક્રમ નથી અમારો. ગુજરાતની જનતાને ખુશ કરવા માટે, ગુજરાતની જનતાની સેવા કરવા માટે અમારી સરકાર ચાલે છે. તમને રાજી કરવા માટે નથી હાલતી. મિત્રો, આપણા મુખ્યમંત્રીશ્રીને આમ જાપાન જેવો દેશ, જેની દુનિયામાં મેડ ઇન જાપાનના માર્કાની આજે આબરૂ છે, અમેરિકા કરતાય વધારે, એવો જાપાન, એમણે જાપાન બન્યું ત્યારથી અને આપણો ભારત દેશ બન્યો ત્યારથી ભારતના કોઈ પણ રાજ્યના કોઈ પણ મુખ્યમંત્રી, કોઈ પણ પક્ષના, એને જાપાનની સરકારે આમંત્રણ આપ્યું જ નથી. એક મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું, એનું નામ નરેન્દ્ર મોદી છે. હવે તમને કોઈ આમંત્રણ ન આપે એમાં અમે શું કરીએ? તમારીથી આ સહન જ નથી થતું. અને એટલા માટે જેમ આવે એમ ભાષામાં, જે આવે એ ભાષામાં વાતો કરો. મિત્રો, તમે વિરોધ પક્ષમાં છો, વિરોધ પક્ષની પણ કેટલીક મર્યાદાઓ હોય છે, તમે એનું પાલન કરો. મને તો વિરોધ પક્ષ પ્રત્યે બહુ માન, વ્યક્તિગત રીતે પણ બહુ માન. એનું કારણ અમારી તો જાજા ભાગની ઇનિંગ વિરોધ પક્ષમાં જ ગઈ. આ તો હમણાં અમારો બેટ્સમેન જેમો છે, 10 વર્ષથી આઉટ નથી થતો એટલે દાવ લઈ છીએ. અમે ઓછી વિરોધ પક્ષમાં ફિલ્ડિંગ ભરી હે, અમે ઘણો દાવ દીધો છે.
અને હવે તમને દાવ દેવાનો આવ્યો છે તો અંચય કરો છો? આ નહીં ચાલે. તમારે દાવ દેવો પડશે. થાક્યા હો તો મિત્રો, આ જે પ્રકારે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે ને આ યાત્રામાં, એને જોતા મને આ થરાદની સભામાંથી એને કહેવાનું મન થાય છે મિત્રો કે તમે થાક્યા હો તો લીંબુ પાણી, ગ્લુકોઝ એવું પી લ્યો. તમારા ફિલ્ટરો થાક્યા હોય તો બદલી નાખો, બીજા 15-20 મૂકો. 10 વર્ષથી દાવ લ્યો છો, બીજા 10 વર્ષ ફિલ્ડિંગ ભરવા તૈયાર થઈ જાઓ એવી ગુજરાતની જનતાનો મિજાજ છે. અમે દાવ લેવાના છે અને તમારે દાવ દેવો પડશે. એમાં અંચય કરશો એ નહીં હાલે. મિત્રો, આ કોંગ્રેસના લોકો એમને શું કહીએ આપણે? પોતાની કોઈ યોજના નહીં, પોતાની સરકારની પાર્ટીની કોઈ વાત નહીં. હમણાં નટુજીભાઈએ ઉલ્લેખ કર્યો હતો કે આપણા પ્રમુખ શ્રી રણછોડભાઈ થોડા સમય પહેલા અહીંયા થરાદ આવ્યા હતા, ત્યારે બેહો બેહો ટાઢો પવન છે, બેહો. ઠંડો પવન આવ્યા પછી 10 મિનિટે વરસાદ આવે, એટલો ટાઈમ લાગશે. બેહો. મિત્રો, આપણા પ્રમુખ શ્રી કિસાન હિત યાત્રા લઈને અહીંયા આવ્યા હતા. શેને માટે એમને નીકળવું પડ્યું? આખા રાજ્યના ખેડૂતોને જબરજસ્ત નુકસાન કરવાનું પાપ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યું. મિત્રો, 2001માં ગુજરાતમાં 25 લાખ ગાંહડી કપાસ થતો તો, ખાલી 25 લાખ ગાંસડી કપાસ આખા રાજ્યમાં. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા, કિસાન એમના ધ્યાનમાં આવ્યો, એમણે કૃષિ રથની યોજના કાઢી, વૈજ્ઞાનિકોને ખેતરે મોકલ્યા, યુનિવર્સિટીના લોકો આ રથ લઈને કૃષિ વૈજ્ઞાનિકો આપણે ગામે ગામ આવ્યા. અખાત્રીજના ધોમ ધકતા તાપમાં, 44 ડિગ્રી તાપમાં રાજ્યના ખેતી ખાતાના અધિકારીઓ, વૈજ્ઞાનિકો, મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા અને તાલુકાના આગેવાનો ગામડે ગામડે ફર્યા. નવું બિયારણ કેવું છે, નવા સંશોધનો કયા છે, જંતુનાશક દવાઓ કઈ વાપરવી, આ બધી જ બાબતો ખેડૂતોની સાથે ચર્ચા કરી. સરકારની નીતિ, ખેડૂતોનો શ્રમ અને ઉપરવાળાની મહેરબાની. મિત્રો, 2011માં ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 1,25,00,000 ગાંસડી. ખાલી 25 લાખ નહીં, 1,25,00,000. ખેડૂતોની મહેનત રંગ લાવી, સરકારની નીતિ રંગ લાવી. 1200 રૂપિયે 20 કિલો કપાસ ખેડૂતોનો આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાતો હતો. એક દિવસ અમે છાપું વાંચ્યું, કેન્દ્રની સરકારે કપાસની ઉપર પ્રતિબંધ, નિકાસ ઉપર પ્રતિબંધ. 1200 ના ભાવનો કપાસ 700 માં કોઈ લેવા વાળું ન રહ્યું. શું કામ પ્રતિબંધ મૂક્યો? કોઈ જવાબ નહીં. કૃષિ મંત્રીને અમે મળ્યા, કૃષિ મંત્રીએ અમને એવું કહ્યું કે મને ખ્યાલ નથી આ પ્રતિબંધ શું કામ મૂક્યો, વેપાર વિભાગે મૂક્યો લાગે છે. અમે વેપાર વિભાગને મળ્યા, એ કે હવે આમાં કઈ કોઈ મિલોમાં સસ્તા રૂની જરૂર છે, એટલે મિલ માલિકોને હાચવવા માટે કાપડ મિલોના લોકો પાસેથી કરોડો રૂપિયાની કટકી લઈને કેન્દ્રની કોંગ્રેસની સરકારે આ કપાસની ઉપર પ્રતિબંધ મૂક્યો. ખેડૂતના પેટ ઉપર પાટું મારવાની કોશિશ કરી, ત્યારે રાજકીય પાર્ટીના પ્રમુખ તરીકે
મને કહેતા ગર્વ થાય છે કે મારી પાર્ટીના પ્રમુખ શ્રી રણછોડભાઈ આખા રાજ્યની અંદર ઘૂમી વળ્યા અને આ પ્રશ્ન જબરજસ્ત અવાજ ઉઠાવ્યો. મિત્રો, નિકાસ ઉપરનો પ્રતિબંધ એમને હટાવવો પડ્યો, પણ 2 મહિના વીઆઈ ગયા. 2 મહિના અને 2 મહિના જેટલા સમયમાં રાજ્યના ખેડૂતોને 20,000 કરોડનું નુકસાન થયું. 20,000 કરોડ રૂપિયાનું નુકસાન. ત્યારે આ કોંગ્રેસના આગેવાનો હતા ક્યાં? આ ખેડૂતના પેલા ખોળાના થઈને મત માંગવા નીકળે છે એ હતા ક્યાં? કોઈ નહોતા. એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એમના પ્રમુખ સાથે આખા રાજ્યમાં આ પ્રશ્નને લઈને નીકળી હતી. હવે મત લેવા છે, ચૂંટણી આવી છે એટલે નવા નવા ગતકડા કાઢે છે. ઘરનું ઘર બોલો. આ રાજ્યમાં 50 વર્ષ તમારી સરકાર રહી ત્યારે કોઈને નળિયું નાખવા દીધું નહીં. હવે ઘરના ઘર. મિત્રો, આ છેતરપિંડીનો મોટો ખેલ છે. એને ઓળખી લેવાની આવશ્યકતા છે. એને તમને કોઈ ગરીબ માણસોને ઘરના ઘર આપવા માટે નથી નીકળ્યા. મારો કોંગ્રેસ સામે બહુ સ્પષ્ટ આક્ષેપ છે. કોંગ્રેસનું ગાંધીનગરમાં ઘર ખોવાઈ ગયું છે 20 વર્ષથી. ઈ ઘર ગોતવા હાટું નીકળ્યા છે. તમે મત આપી દો ભૂલથી તો ગાંધીનગરમાં એને ઘરનું ઘર મળી જાય એટલા માટે ઘરના ફરફરિયા લઈને નીકળ્યા છે. આ કોંગ્રેસ પાર્ટી. તમારી સરકારો હાલે છે ત્યાં શું કરો છો? થોડીક માહિતી તમને આપું, કાયમ આવે કોઈ કોંગ્રેસી આવે તો કેવા થાય. દિલ્હીમાં શીલાબેન દીક્ષિત એના મુખ્યમંત્રી છે. 2008માં એમણે ત્યાં ઘરના ઘરની યોજના કરી હતી. 2008માં ચૂંટણી હતી દિલ્હીમાં. ત્યારે મિત્રો 100 રૂપિયાનું ફોર્મ, ફોર્મની કિંમત ₹100. યોજનાનું નામ રાજીવ રત્ન યોજના. સોનિયાબેન ગાંધીએ યોજનાને જાહેર કરી. સોનિયાજીની હાજરીમાં યોજના લોન્ચ થઈ. રાજીવ ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના. 100 રૂપિયાના ફોર્મની કિંમત. 60,000 મકાન તૈયાર છે. ચૂંટણી પછી તરત આપી દેવાના છે એવી જાહેરાત કરીને આ કાર્યક્રમ કર્યો. હજારો દિલ્હીવાસીઓએ 100 રૂપિયા ખર્ચીને ફોર્મ લીધા. મિત્રો, આજે 2012ની સાલ હાલે છે. 8માં ચૂંટણી હતી. 4 વર્ષ વીતી ગયા. 60,000 મકાન તૈયાર છે એમ કહીને આ પૈસા 100 રૂપિયા ઉઘરાવી લીધેલા લોકો લાઈનો લગાડીને ત્યાં રોજ રાહ જોવે છે. આજની તારીખ સુધીમાં એક પણ દિલ્હીવાસીને મકાન નથી આપ્યું. એક પણ નહીં. મેં આજ સાંભળ્યું છે કે કોંગ્રેસના નેતાઓ દિલ્હી જવાના છે અને સોનિયાબેનને અને રાહુલજીને વિનંતી કરવાના છે કે તમે ગુજરાતમાં આવો અને અમારો પ્રચાર કરવા આવો. હું એમને ભલામણ કરું છું અહીંથી જાહેરમાં કે તમે જેને ભલામણ કરવાની હોય એને કરજો, પણ મારા વતી દિલ્હીના મુખ્યમંત્રી શીલાબેનને ભલામણ કરજો કે આવે અહીંયા અને ગુજરાતની જનતાને ઘરના ઘરની વાત સમજાવે. 100 રૂપિયા ઉઘરાવ્યા છે ગરીબ માણસોના. 4 વર્ષ વીતી ગયા, એક મકાન નથી. મિત્રો, અહીંયા રાજસ્થાન તમારું પાડોશી, ત્યાંની સરકારે 25,000 રૂપિયા ઉઘરાવ્યા. 25,000 રૂપિયા ગરીબ માણસોને સસ્તા મકાન આપીશું એમ કહીને લોકોએ ઉછીના ઉધાર કરીને પૈસા ભર્યા. 3 વર્ષ થઈ ગયા. મુખ્યમંત્રી ગેહલોત અને આ 25,000 રૂપિયા જમા કરાવેલા લોકો મુખ્યમંત્રીને અને મકાનને ગોતે છે. બેમાંથી એકેય જડતા નથી. કોંગ્રેસના મુખ્યમંત્રી રાજસ્થાનના, ને તમને બધાને ખબર છે કે એને મકાન તો નથી જડતા, મુખ્યમંત્રીને ઓલી ભંવરી નથી જડતી.
એક નસ ખોવાઈ ગઈ, ભંવરી નામની એક નસ. મિત્રો, આવું તો દેશમાં ક્યાંય નહીં બન્યું હોય કે એક નસ ગુમ થઈ ગઈ, એમાં આખી સરકારની કેબિનેટને રાજીનામું આપવું પડે. આવા કલંકિત કૃત્યો કરનારા કોંગ્રેસીઓ એની સરકારની વાત આપણને કરતા નથી અને આપણને આપણી આ પારદર્શક સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે. મિત્રો, આપ જેની રાહ જોઈ રહ્યા છો એ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આપની વચ્ચે પધારી ચૂક્યા છે. આપ શાંતિથી બેઠા બેઠા જોશપૂર્વક રીતે એને આવકારો. ભારત માતા કી, ભારત માતા કી. देश का नेता कैसा हो, अरे देश का नेता कैसा हो, अरे देश का नेता कैसा हो. नरेंद्र भाई तुम आगे बढ़ो, नरेंद्र भाई तुम आगे बढ़ो. ભારત માતા કી. નરેન્દ્રભાઈ મોદી યુવા મિત્ર આપણી વચ્ચે આવી રહ્યા છે. એમના સ્વાગતમાં અલગ અલગ પાર્ટીઓ છોડીને આજે ખરાબ વિધાનસભા વિસ્તારની અંદર રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટી જોડ કરી રહ્યા છે. એમનું સ્વાગત કરીએ છીએ. હું કુમારસિંહજી આપણા ભાજપના મહામંત્રીને વિનંતી કરું કે સૌને નામ બોલે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય ફળદુજી અને આપણા રૂપાલાજી એમનું સ્વાગત કરશે. એમને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપશે. વર્ષોથી જે કોંગ્રેસની સાથે રહેલા બાજુના ચૂંટમેર ગ્રામ પંચાયતના માજી સરપંચ વરણ રામસિંહભાઈ અને એમના સાથી 50 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસનો છેડો ફાડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં આ વિકાસ પુરુષને સમર્થન આપવા માટે જોડાઈ રહ્યા છે. વરણ વેરસિંહભાઈ, વરણ નારાયણભાઈ, ભાવાભાઈ, મોહનભાઈ, બાબુભાઈ, મફાભાઈ, રઘુભાઈ, અંબારામભાઈ, ભરતભાઈ, જગદીશભાઈ, પ્રેમાભાઈ, મસરૂભાઈ, ભરતભાઈ, પ્રવીણભાઈ, ગણપતભાઈ, વેરસીભાઈ, કલાભાઈ, સજાનાભાઈ, શાંતિભાઈ, નટવરભાઈ, રામજીભાઈ અને એમના સાથી કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. કોઈ રૂપસિંહભાઈ, ખેમાભાઈ, સૌજીભાઈ અને અજાભાઈ પણ પાર્ટીમાં સ્વામી રમેશપુરીજી, પટેલ ભેમાભાઈ, સુથાર ગણપતભાઈ, પ્રજાપતિ રામચંદભાઈ પાર્ટીમાં પ્રવેશ મેળવી. એ જ રીતે ભોરિયા, ચાંગડા, લખાપુરા, દીગરડાના નાયક દરબારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચારડાના નાયક દર્શનભાઈ. ભારત માતા કે. બંને હાથ ઊંચા કરો. આપણા રાષ્ટ્ર નેતા લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય મોદીજી આપણે ચાલી રહ્યા છે. એ હાથ ઊંચા કરી ગૌરવપૂર્વક ભારત માની જય બોલાવી એમનું સ્વાગત કરીએ. ભારત માતા કે. ભારત માતા કી. અને દેશ का नेता कैसा हो, નરેન્દ્રભાઈ જૈસા હો, देश का नेता कैसा हो, નરેન્દ્રભાઈ જૈસા હો, देश का नेता कैसा हो. નરેન્દ્રભાઈ જૈસા હો. नरेंद्र भाई अजय
માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીશું. આપ સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે આપણા લોકલાડીલા માન્ય મુખ્યમંત્રીશ્રી. જોરદાર તાળીઓ પાડીને આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીને અભિવાદન ઝીલીશું. હું વિનંતી કરીશ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યના માન્ય મંત્રી શ્રી પરબતભાઈ પટેલને કે સ્વાગત પ્રવચન કરશે. ભારત માતા કી, ભારત માતા કી. મિત્રો, આજે જ્યારે 6 કરોડ જનતાના હૃદય સમ્રાટ, ગરીબોના પેલી લોધારાના આધાર, ખેડૂતોના હામી, ગુજરાતના વિકાસ પુરુષ અને આપણા સમગ્ર પંથકમાં નર્મદા માતાના નીર અને સુજલામ સુફલામના નીર ઝરણા તારાય છે અને જે સમગ્ર પંથકનો જેનો તારા મિત્રો વિકાસ થઈ રહ્યો છે એવા આપણા લોકલાડીના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અહીં જ્યારે સ્વામી વિવેકાનંદ યુવા યાત્રા લઈને મિત્રો આવ્યા છે ત્યારે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે એમનું હૃદયથી દિલથી સ્વાગત કરું છું. અહીં બેઠેલા આપણા બધા જ આગેવાનો, આપણા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરશ્રી રૂપાલા સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ આદરશ્રી ફળદુ સાહેબ, આપણા બંને સાંસદો નટુજી ઠાકોર, શંકરભાઈ વેંગાડ, આપણા મહામંત્રી આદરશ્રી શંકરભાઈ, પ્રદેશના બધા જ હોદ્દેદારો, આપણા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરશ્રી બોગરાજી, મંચ પર બિરાજમાન સંગઠનના જિલ્લાના તમામ હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સમગ્ર પંથકમાંથી આવેલા સરપંચશ્રીઓ, સહકારી ક્ષેત્ર, મારી બહેનો, માતાઓ, યુવાન દોસ્તો, આપણી આ ધરતી ઉપર આપણા મુખ્યમંત્રી જયારે મિત્રો પધાર્યા છે ત્યારે ઘણું બધું કામ કર્યું છે. આપણે માત્ર ને માત્ર રોજ મળીએ પણ આપણા મુખ્યમંત્રીને જયારે મિત્રો આપણે સાંભળવાના છે ત્યારે તમારા બધાના વતી આ વિસ્તારની પ્રજાવતી, આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હૃદયથી દિલથી મુખ્યમંત્રીશ્રીનું અને બધા જ મહાનુભાવોનું દિલથી સ્વાગત કરું છું, આવકારું છું. આપ સર્વેનું પણ મિત્રો સ્વાગત કરું છું. આભાર. ભારત માતા કી. આભાર. અને હવે માન્ય ધારાસભ્યશ્રી અને રાજ્યના મંત્રી શ્રી પરબતભાઈને વિનંતી કરું કે માન્ય મુખ્યમંત્રી શ્રીનું તલવાર અને સાફો પહેરાવી જોરદાર સ્વાગત કરીએ. આપણે સૌ પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીનું ભારત માતા કી. જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓને વિનંતી કે આપ આવો અને માન્ય મુખ્યમંત્રીનું સ્વાગત કરો. તાલુકા અને શહેરના સંગઠનના હોદ્દેદારશ્રીઓ પણ ઝડપથી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વિમળાબેન પરમાર, શાંતિબેન રાઠોડ નગરપાલિકા પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન પટેલ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી જીવરાજભાઈ પટેલ તાલુકા સંઘના ચેરમેન શ્રી રાણાભાઈ દેસાઈ સદસ્ય જિલ્લા પંચાયત ભોરોલ, નભાભાઈ પરમાર સદસ્ય જિલ્લા પંચાયત, હીરાભાઈ કામોડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વાવ. ઝડપથી આપણે સમય નહીં બગાડ, ઝડપથી જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, દરેક સમાજના આગેવાનશ્રીઓ, ગજેન્દ્રસિંહજી, કરણસિંહજી નારોલે, અગરસિંહજી ચૌહાણ, લક્ષ્મણસિંહજી દોરવાડા, મનુભા ભોળાદર, કરણસિંહજી બાગાસણ, દેવસિંહજી કરબોણ, પૃથ્વીરાજસિંહ ચૌહાણ, શંકરભાઈ બાપડિયા પ્રમુખ બ્રહ્મ સમાજ, દીપાભાઈ ઓઝા બ્રહ્મ સમાજ. ઝડપથી આપણે સાહેબશ્રીનું સ્વાગત કરીને આપણે નીકળીશું. અંબાલાલ જોશી, રાવતાજી પુરોહિત શિવનગર, જયરામભાઈ સ્વામી, મોહનભાઈ રાજગોર, વદેશીભાઈ રાજગોર, ભુરાલાલ ઓઝા, અનાજી વાઘેલા, હેન્દુજી ઠાકોર, નાણાજી ઠાકોર, તલાજી ઠાકોર, પોપટજી ઠાકોર, મેઘાજી ઠાકોર, રતનસિંહભાઈ દેસાઈ, મેવાભાઈ દેસાઈ, ઓખાભાઈ દેસાઈ, ગોવિંદ ભારતીજી, કલ્યાણભાઈ વરણ, હર્ષનભાઈ પરમાર, કાંતિભાઈ રાણવા,
રાજાભાઈ ચૌહાણ, પીરાભાઈ પરમાર, ટી.કે. વાણિયા, ધર્માજી પરમાર, ઉમેદભાઈ પરમાર, કાનજીભાઈ રાજપૂત કેળા, વેલાભાઈ રાજપૂત ચેત્રા, નાગજીભાઈ પ્રજાપતિ, ભરતભાઈ પ્રજાપતિ, નંદલાલ મહેશ્વરી, મેરાજભાઈ રાવમા, જલાલ શાહ દરબાર, મદનલાલ પટેલ, તકજીભાઈ બારોટ, ડોક્ટર એન્જિનિયર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે વ્યવસ્થાના ભાગરૂપે આપ સૌ વતીથી માન્ય મુખ્યમંત્રીનું સ્વાગત કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણા માર્ગદર્શક, આ રાષ્ટ્ર પુરુષ, વિકાસ પુરુષ આદરણીય નરેન્દ્રભાઈ આપણને સંબોધશે. આદરણીય નરેન્દ્રભાઈને વિનંતી કરું કે આપ સંબોધન કરો, માર્ગદર્શન કરો. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. भारत माता की, भारत माता की. હવે કેમનું કરીશું કહો? જગ્યા તો છે નહીં. ત્યાં સુધી અવાજ પહોંચે છે? તડકામાં તાપ લાગે છે કે નથી લાગતો? આ બાજુ ભાઈઓ તડકામાં તપો છો બધા? કેમ જરાય દુઃખ નથી? અરે મારા પર ગુસ્સો તો કરો. મોદી સાહેબ તડકામાં તપાવે. ભારે પ્રેમ કરો છો ભાઈ, તમે ભારે પ્રેમ કરો છો. આપણા બનાસકાંઠામાં તો ઝાડે ના હોય, છાંયડો લાવો કે. मंच पर विराजमान भारतीय जनता पार्टीना सौ આગેવાનો અને પાકિસ્તાનની સરહદે વસેલ દૂર સુદૂરના ગામોથી પધારેલ મારા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, 11મી સપ્ટેમ્બરે માં બહુચરના આશીર્વાદ લઈને હું વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા લઈને નીકળ્યો છું. સમગ્ર રાજ્યમાં ભાઈ હવે મારી વિનંતી છે, કશું દેખાવાનું નથી. હવે ખાલી સાંભળવાનું રાખો. મોરબી હવે જે છે સહન કરી લો. આપણે 50 વર્ષ કેટલું સહન કર્યું છે? બધા સમજદાર છે. આ આગળ તોરણની પટ્ટી છે ને કાઢી નાખો ને, બધાને તકલીફ કરે છે. ઠક્કર આ તોરણની પટ્ટી કાઢી નાખો. આવી
કેટલા નહીં લો. આજે ઇલેક્શન કમિશન નું કામ હું કરું. ચલો ખુશ થઈ ગયા ભાઈઓ? બોલો, તમારી તકલીફ મને અહીંયા બેઠે ખબર પડી છે. કામ નડે છે તમને. કાંઈ નડવું ના જોઈએ, આ મારું નક્કી છે. અને તમને જે જે નડે એ બધાની દવા કરવાની મારી પૂરી તૈયારી છે. ભાઈઓ બહેનો, બહુચર માતાના આશીર્વાદ લઈને આ યાત્રા નીકળી છે. અને આજે માં અંબાના ધામ એવા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશી રહી છે. આ યાત્રાને ગુજરાતની જનતા એવા ભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે, એવા આશીર્વાદ આપ્યા છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં જબલ્લે જ આવી ઘટના બની હશે. ભાઈઓ બહેનો, આ દેશમાં એમ કહેવાતું હતું કે વિકાસ એ રાજકારણમાં ક્યારેય ચાલી ન શકે. બધા અંગ્રેજી પોલિટિકલ પંડિતો એમ કહેતા હતા કે ડેવલપમેન્ટ ઇઝ અ બેડ પોલિટિક્સ. આવું બધા પંડિતો કહેતા હતા. વિકાસની વાતોથી કોઈની ચૂંટણીઓ જીતાય નહીં. અને એના કારણે આ દેશમાં એક એવા રાજકારણનો ઉદય થયો જેમાં ટુકડાઓ ફેંકો, ચૂંટણી આવે ત્યારે લોકોને ભરમાવો, આંખમાં ધૂળ નાખો, એકાદ ટુકડાને સાચવી લો, વોટ બેંકનું રાજકારણ કરો અને સત્તા ભોગવતા રહો. આ ખેલ ચાલ્યો. કોઈ એક સમાજના મોટો મોટો બલ્ક હોય તો એ સમાજને બધું પીરછા કરો, બાકી લોકો મરે તો મરવા દો, ચૂંટણીઓ જીતતા રહો. આખા દેશના રાજકારણની આજ તાસીર રહી હતી. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનની રાજનીતિમાં ગુજરાતનું મોટામાં મોટું કોઈ યોગદાન હોય, ગુજરાતનું મોટામાં મોટું કોઈ કોન્ટ્રીબ્યુશન હોય તો એ છે કે એણે દેશને વોટ બેંકની રાજનીતિમાંથી વિકાસની રાજનીતિ તરફ જવા માટે મજબૂર કરી દીધો. આ દેશની બધી જ પોલિટિકલ પાર્ટીઓને, આ દેશની બધી ચૂંટણીઓમાં આજકાલ વિકાસની વાતની ચર્ચા થાય છે. બીજી જગ્યાએ વિકાસની વાત થાય તેના મુદ્દા બહુ ટૂંકા છે. बिजली, पानी, सड़क, આ ત્રણ મુદ્દા પર હિન્દુસ્તાનના બધા રાજ્યોમાં ચૂંટણીમાં હવે વાતચીત થાય છે. ગુજરાતમાં વિકાસની પ્રત્યેક બારીકાઈ પર જનતા જનાર્દન સરકારના કામને તોલે છે, તાજવે તોલે છે. ભાઈઓ બહેનો, મારી કોઈ જાતિ નથી, મારો કોઈ મોટો સમાજ નથી, અને છતાંય આખું થરાદ આટલું બધું મને પ્રેમ વરસાવે શેના માટે? વિકાસના કારણે.
અને હું હિન્દુસ્તાનના પોલિટિકલ પંડિતોને કહું છું કે આપ ગુજરાતનો આંધળો વિરોધ કરવાનો હવે બંધ કરો. તમારી પોલિટિકલ પંડાઈચાઈ બતાવવા માટે ગુજરાતના સત્યને નકારવાનું કેટલા દિવસ સુધી તમે ચાલુ રાખશો? છાસવારે ગુજરાતની બદનામી કરવી, ગુજરાતને નીચું દેખાડવું એ જાણે ફેશન થઈ ગઈ છે. ભાઈઓ બહેનો, આ નર્મદા નદી આ હું જન્મ્યો પછી આવી ભાઈ? જરા જવાબ આપવાનું મને થરાદના ભાઈઓ. ના ના, મારા જન્મ ત્યાં પછી નર્મદા માતા જન્મી છે? જરા બોલો તો. ના ના, નર્મદા માતા હું જન્મ્યો પછી જન્મી છે? આ નર્મદા માતા પહેલા પણ વહેતી હતી ને, દરિયામાં જતી હતી ને, તો એમને કેમ ના સૂજ્યું થરાદુરી લાવવાનું? આ મહિના પાણી દરિયામાં ઠલવાતા હતા, નહોતા ઠલવાતા? એમને સૂજ્યું નહીં કે સુજલામ સુફલામ કરીને આ મહિના પાણી પણ આ બનાસકાંઠાની ધરતી પર લાવી શકાય. ભાઈઓ બહેનો, દરેક મા બાપની ઈચ્છા હોય છે, ઘરડા વડીલોની ઈચ્છા હોય છે કે છોકરો યાત્રા કરાવે તો સારું. દરેક મા બાપની ઈચ્છા હોય કે ના હોય? નર્મદા માતાના દર્શન કરવા લઈ જાય, ગંગા માતાના દર્શન કરવા લઈ જાય, નર્મદા માતામાં ડૂબકી મરાવા લઈ જાય, ગંગા માતામાં ડૂબકી મરાવા લઈ જાય. આવી બધા મા બાપની ઈચ્છા ખરી ના કરી? જરા મને થરાદના ભાઈઓ આટલું તો સમજાવો, તમને ખરી જ નહીં? અને આપણે ત્યાં એમ કહેવાય કે જો દીકરો મા બાપને નર્મદામાં સ્નાન કરાવીને લાવે તો એના બધા પાપ ધોવાઈ જાય છે. અને દીકરો મા બાપને નર્મદામાં સ્નાન કરાવે તો મા બાપ એને આશીર્વાદ આપતા હોય છે કે બેટા તારા 7 ભાવ તરી જજો. આવા આશીર્વાદ આપે કે ના આપે? ખાલી દીકરો એના મા બાપને નર્મદામાં ડૂબકી મરાઈને લઈ આવે તો ઘણા મા બાપ આશીર્વાદ આપે કે બેટા તારા 7 ભાવ તરી જજો. એવા આશીર્વાદ આપે ને? ભાઈઓ બહેનો, આ તમારો દીકરો, આ તમારો દીકરો આખી આખી નર્મદા માને તમારા ઘર સુધી લઈ આવ્યો છે, તમારા ખેતર સુધી લઈ આવ્યો. હવે તમારે આશીર્વાદ દેવા જોઈએ કે ના દેવા જોઈએ? હવે બોલ્યા, હવે બોલ્યા. મારા 7 ભાવ તરે એના આશીર્વાદ મને નથી જોઈતા, પણ મારું ગુજરાત ઊંચાઈની નવી નવી ઊંચાઈઓ પાર કરે એવા આશીર્વાદ જોઈએ. મારા માટે મને આશીર્વાદ નથી જોઈતા, મને આ વડીલોના આશીર્વાદ આ મારા ગુજરાત માટે જોઈએ, મારા ગુજરાતોના ગરીબ માટે જોઈએ છે, મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે જોઈએ છે, જેના ભણતર નથી પહોંચ્યું એવા મારા બક્ષી પંચના કુટુંબોનો કલ્યાણ કરવા મને આશીર્વાદ જોઈએ. સમાજનો છેવાડાનો માનવી સુખી થાય એના માટે મને આશીર્વાદ જોઈએ છે. અને મને ખાતરી છે આ ભોળા દિલના ભોળા રાજા જેવા મારા ખેડૂતોના આશીર્વાદ મારા ગુજરાતનું ભલું કરશે એવો મને વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, તમને એક નાનકડો પ્રશ્ન પૂછું, જવાબ આપશો? પણ બરાબર જવાબ આપશો, ઢીલું ઢીલું બોલશો. ખોખારીને બોલતા નથી, ગરમી બહુ લાગે છે. હે
નહીં મને તમે કહો તો પછી આપણે વાત કરીએ. જો ભાઈ હું તો તમારે ત્યાં આવું ને એટલે ઘેર આવ્યો છું એવું લાગે. હું તો ઉત્તર ગુજરાતનું પાણી જુઓ. મારે ભાષણ ના કરવાના હોય. મારે તો આ મારા ખેડૂત ભાઈઓ બનાવે ને વાતો કરવાની હોય. એ ભાષણ કરવાવાળા નેતાઓ આવશે. એક સવાલ પૂછું, જવાબ આપશો? આપણો જે સરદાર સરોવર ડેમ છે એનું કામ પૂરું થવું જોઈએ કે ના થવું જોઈએ? એમાં ભારત સરકારની પરમિશન બાકી છે. ભારત સરકારે પરમિશન આપવી જોઈએ કે ના આપવી જોઈએ? હવે તમને મજેદાર વાત કરું. હવે કામ કયું બાકી છે? આખો ડેમ આપણો બની ગયો છે. આ ડેમના ઉપર હવે દરવાજા મૂકવાના છે. તમે અહીંયા ધરોઈ ડેમમાં જોયું છે ને, ત્યાં દરવાજા છે. એમ દરવાજા મૂકવાના છે. અને આ જે દરવાજા છે એ દરવાજા લગભગ 6 માળનું મકાન હોય ને એવડા મોટા દરવાજા છે. 6 માળનું મકાન હોય એવડા દરવાજા છે. આ 6 માળના મકાન જેવડા દરવાજા મૂકવા હોય તો કમસે કમ 3 વર્ષ લાગે. કેટલા? હવે માનો કે આપણે દરવાજા ઉભા કરી દઈએ અને દરવાજા ખોલી પણ શકાય, બંધ પણ કરી શકાય. આપણે દરવાજા બંધ ના કરીએ તો પાણી ભરાય? મારી વાત સમજ્યા નહીં? દરવાજા ઉભા કરી દઈએ અને પછી દરવાજા જો બંધ ના કરીએ તો પાણી ભરાય? ના ભરાય ને? અને પાણી ના ભરાય તો કોઈનું ગામ ડૂબમાં જાય? કોઈને નુકસાન થાય? આ તમને સમજણ પડે છે ને બરાબર? હવે આ વાત પ્રધાનમંત્રીને સમજણ જ પડે. આ તમને જે સમજણ પડે છે એ દિલ્હીમાં અમારા ડોક્ટર મનમોહનસિંહજીને સમજણ જ પડે. એટલા માટે હું કહું છું કે હું એમની પાસે 10 વખત ગયો. 10 વખત જઈને મેં એમને સમજાવ્યું કે સાહેબ દરવાજા તૈયાર પડ્યા છે, તમે મને દરવાજા ઉભા કરવા દો. ભલે દરવાજો બંધ કરવાની પરમિશન ના આપતા પણ ઉભા કરવામાં મારા 3 વર્ષ જવાના છે. એકવાર ઉભા કરવાનું કામ તો કરું અને પછી દરવાજો બંધ કરવો કે ના કરવો એની પરમિશન પછી આપજો. કમસે કમ 3 વર્ષનું કામ તો પૂરું કરું. અને મેં કહ્યું કે માનવ દરવાજા બંધ કરવાના હોય અને પાછળ કોઈ ડૂબમાં જતું હોય તો તમે મને ના પાડજો, દરવાજો બંધ નહીં કરીએ, પાણી દરિયામાં જવા દઈશું. तो मैंने मनमोहन सिंह जी शू कहे, मोदी जी ये आपकी बात तो सच है, તમે જે કહો છો તો સાચી વાત છે. એમાં દરવાજા ઉભા કરવા કે વાંધો ના હોય. જેટલી વખત જાઉં બધી વખત મને એમ કહે છે નહીં આપની વાત તો સચ है. ભાઈઓ બહેનો, આ નર્મદા માતાના દરવાજા નથી મૂકવા દેતા, દરવાજા નથી મૂકવા દેતા. આ ગુજરાતને ભારો ભાર અંગાર કરી જાય. આ હું કચ્છ સુધી કેનાલો લઈ ગયો, તમારા સુધી પાણી લઈ આવ્યો. આ વખતે વરસાદ ઓછો પડ્યો, આપણા જીવ તાળવે ચોંટાઈ ગયા હતા કે આ બધી કેનાલો તો બનાવી પણ પાણી ક્યાંથી લાવી. જો આ દરવાજા નખાઈ ગયા હોત તો મને ક્યારે ચિંતા ન રહી હોત કે પાણી ક્યાંથી લાવી. ભાઈઓ બહેનો, આજે કોંગ્રેસની દિલ્હીની સરકાર રાજ રમતના આટાપાટા કરવામાં ને કરવામાં આ મારા સરદાર સરોવર ડેમ પરના જે દરવાજા મૂકવા જોઈએ એ દરવાજા મૂકવાની અંદર ધાંગ અડાવે છે, આડા આવે છે અને એના કારણે આ નર્મદાનું ભવિષ્ય ઓળાતું જાય છે. આજે મેડમ સોનિયાજી હરિયાણા ગયા છે, હરિયાણા જીંદ ગયા છે. હરિયાણામાં સરકાર કોની છે? કોંગ્રેસની સરકાર છે. અને હરિયાણામાં આજે તમે ટીવી પર જોયું હશે કયા સમાચારો આવે છે? રોજ એક બળાત્કાર થાય છે, રોજ એક બળાત્કાર થાય છે. અને હરિયાણામાં એક દલિત દીકરી પર બળાત્કાર થયા અને પેલી દીકરી
આબરૂને ખાતર અગ્નિ સ્નાન કરી દીધું, આત્મહત્યા કરી દીધી. આ સોનિયાબેન હરિયાણામાં તમારી સરકારને તો સલાહ નથી આપી શકતા, ત્યાં દલિતો પર જુલ્મ ચાલી રહ્યા છે, દલિત દીકરીઓ પર બળાત્કાર ચાલી રહ્યા છે, અને તમે રાજકોટમાં આવીને ગુજરાતને બદનામ કરવાની હિંમત કરો છો. રાજકોટમાં આવીને ગુજરાતને સલાહ આપો છો. અરે તમારા પડોશમાં હરિયાણા બેઠું છે, પહેલા તમારી પોતાની હરિયાણાની સરકારને સલાહ આપો અને ત્યાર પછી ગુજરાતને ભણાવવા આવો. ભાઈઓ બહેનો, આ દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ, એનો એક સ્વભાવ છે, અને કોંગ્રેસ એવી છે કે તમે ભલભલા ભૂલા પડી જાઓ, તમારા વાળ ધોળા થઈ ગયા હોય, 15 ચૂંટણીઓ જોઈ હોય, પણ કોંગ્રેસ ક્યારે ઠગી જાય તમને ખબર ના પડે. ઠગાઈ ગયા પછી તમને ખબર પડે, હાલું આ તો આપણું ખિસ્સું કપાઈ ગયું. આવી ચતુર કોંગ્રેસ છે. આ કોંગ્રેસે તમારી સાથે એવી છેતરપિંડી કરી છે, એવી છેતરપિંડી કરી છે કે જેની તમે કલ્પના ના કરી શકો. ભાઈઓ બહેનો, 100 દિવસમાં મોંઘવારી હટાવવાનું કોંગ્રેસે તમને કહ્યું હતું. ખોંખારીને બોલો, મોંઘવારી હતી. એનો અર્થ એ થયો કે કોંગ્રેસે તમારી સાથે છેતરપિંડી કરી, છેતરપિંડી કરી. ભાઈઓ બહેનો, છેતરપિંડી કરનારાઓનો માફ કરાય? ના, છેતરપિંડી કરનારાઓનો માફ કરાય? ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં કોંગ્રેસને વાળી ચોળીને સાફ કરી નાખો. આખા બનાસકાંઠા જિલ્લામાં, પાટણ જિલ્લામાં, મહેસાણા જિલ્લામાં, આખા ઉત્તર ગુજરાતમાં આ કોંગ્રેસનું નામો નિશાન ના રહ્યું છે. એક જમાનો હતો કે આપણે તો ધૂળની ડમરીઓ ઉડે, એ જ કે બીજું નસીબમાં શું હતું ભાઈ? ધૂળની ડમરીઓ સિવાય આપણા નસીબમાં કઈ હતું? નાના, કોઈ દી આપણે બનાસકાંઠામાં લીલોતરી જોઈ હતી? અને આજે આપણા ખેતર લીલાછમ છે કે નહીં? આપણે હવે કેવી કેવી ખેતી કરવા માંડ્યા, ફળોની ખેતી કરવા માંડ્યા, બોલો. અને દુનિયાના બજારમાં જ આપણા ફળ વેચાવા માંડ્યા. એક દિવસ હું વિડીયો કોન્ફરન્સમાં નાતીવાડા બાજુના ખેડૂતો જોડે વાત કરતો હતો, બનાસકાંઠાના. તો આવા સાદા સીધા ધોતી પાઘડી પહેરેલા કાકા મને કહે કે હું ટમાટરની ખેતી કરું છું, અને પછી કે હું તો ટમાટર અફઘાનિસ્તાન એક્સપોર્ટ કરું છું, એક્સપોર્ટ. કોઈએ વિચાર કર્યો છે કે બનાસકાંઠાના ટમેટા અફઘાનિસ્તાન સુધી એક્સપોર્ટ થાય છે? આ સુજલામ સુફલામ અને નર્મદાનું પાણી ના આવ્યું તો આ કામ ન થાય. ભાઈઓ બહેનો, આ તમારું માઇક, મારો અવાજ ખૂબ ખેંચે છે, એટલે બોલવાની મારી તાકાત ઘટતી જાય છે. પુષ્કળ અવાજ ખેંચે છે આ માઇક. તેમ છતાંય આપે જે પ્રેમ આપ્યો, લાગણી બતાવી, એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી, ભારત માતા કી. આભાર વિધિ મહામંત્રી શ્રી તેજાભાઈ.